નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી. મિત્રો, આજે આપણે વાત કરીશું હેલ્થ એડવાઇઝર ઓફિસર, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ અને કાઉન્સેલર. આટલી અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. પગાર ધોરણ પણ ખૂબ જ સરસ છે. તો ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલી તારીખે તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું છે અને કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું છે. વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરતા સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી. સૌપ્રથમ વાત કરીશું હેલ્થ એડવાઇઝ ઓફિસર. શૈક્ષણિક લાયકાત માંગેલી છે બીએસસી નર્સિંગ, એએનએમ, જીએનએમ. જો મિત્રો તમે સાયન્સ પછી બીએસસી નર્સિંગ, એએનએમ અથવા જીએનએમનો હેલ્થને રિલેટેડ કોર્સ કરેલો છે તો તમે હેલ્થ એડવાઇઝર ઓફિસરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. મહિને તમને 18,000 રૂપિયા અને 18,009 રૂપિયા છે એ પગાર મળવા પાત્ર થશે. સાથોસાથ તમારું CTC પણ પર મંથ કપાવવામાં આવશે. બીજી પોસ્ટ છે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ. એટલે તમે કોલેજ કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો અને કોલેજ પછી તમે આમાં એપ્લાય કરી શકો છો. જેમાં બીએસસી, જીએનએમ, બીએસસી, બીએ, બીકોમ, બીબીએ, LLB, એની ગ્રેજ્યુએટ એટલે કે જે લોકો કોલેજ કરેલા છે તે બધા જ લોકો આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ છે કાઉન્સેલર. કાઉન્સેલર માટે મિત્રો મહિને તમને 19,845 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ખૂબ સારો પગાર કહી શકાય મિત્રો કાઉન્સેલર માટે. 19,845 રૂપિયા. શૈક્ષણિક લાયકાત માંગેલી છે MSW અથવા તો MA ફિલોસોફી. જો મિત્રો તમે માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે અથવા માસ્ટર ઓફ ફિલોસોફી કરેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ફિઝિયોલોજી. હવે મિત્રો વાત કરીશું કે તમે જ્યારે અરજી કરો છો ત્યારે શું તમારી ઉંમર હોવી જોઈએ, કઈ જગ્યાએ તમારે ઓપન ઇન્ટરવ્યૂ માટે જવાનું છે અને તમારા પાસે કેટલો અનુભવ હોવો જોઈએ. મિત્રો સૌપ્રથમ તો તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ. તમે જુઓ ફ્રેશર છો તો પણ એપ્લાય કરી શકો છો. અમુક વખત એવું બને છે કે આપણા પાસે ડિગ્રી હોય પણ અનુભવ નથી હોતો, પણ આ તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. તમારી શૈક્ષણિક લાયકાત પછીનો તમારા પાસે કોઈ જ પ્રકારનો અનુભવ નથી, તમે ફ્રેશર છો તો પણ તમે એપ્લાય કરી શકો છો. અનુભવી છો તો વેલ એન્ડ ગુડ, પણ જો અનુભવ નથી તો પણ તમે એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ. જોબ લોકેશન તમારું અમદાવાદ અને ગાંધીનગર રહેશે, એ બાબતનું ખાસ ધ્યાન રાખી લેશો. મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી મળવાપાત્ર થશે. ઇન્ટરવ્યૂની તારીખ છે 29 જૂન અને 30 જૂન. 29, 30 બે દિવસ તમારા ઓપન ઇન્ટરવ્યૂ લેવાશે. સમય છે સવારના 10 થી 3. એડ્રેસ નોંધી લેશો કઈ જગ્યાએ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ, અમદાવાદ. બીજું એડ્રેસ આપણને આપેલું છે ગાંધીનગરનું, તે નોંધી લેશું. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બિહાઇન્ડ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશન લિમિટેડ, નિયર SBI બ્રાન્ચ, CH રોડ, સેક્ટર નંબર 10A, ગાંધીનગર. હજુ બંને એડ્રેસ બોલી જાઉં છું, એડ્રેસ નોંધી લેશું. જે લોકો અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા માંડે છે તે લોકો નોંધી લેશું. GMRI ગ્રીન હેલ્થ સર્વિસ, 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા રોડ, કથવાડા, અમદાવાદ. ગાંધીનગર માટેનું એડ્રેસ નોંધી લઈશું. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બિહાઇન્ડ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશન લિમિટેડ, નિયર SBI બ્રાન્ચ, CH રોડ, સેક્ટર 10, ગાંધીનગર. વધારે માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે, જેમાં ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો. કોન્ટેક નંબર નોંધી લઈશું. 9229849168. હજુ નંબર બોલી છું 9227994168. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ 108, 181, 104, 1098 ઘણી બધી જેવી કે છે તેની હેલ્પલાઇનો ચાલુ છે.